જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું. વિષય ગુજરાતી, વ્યાકરણ વિભાગ. આજે આપણે મિત્રો વ્યાકરણ શીખવાનું છે, જેમાં આજનો આપણો વ્યાકરણનો ટોપિક છે રૂઢિપ્રયોગ. તમે ટેક્સ્ટબુકમાં તો આપણે રૂઢિપ્રયોગો અમુક જોયા છે, આમ છતાં પણ આપણે વ્યાકરણમાં એક રૂઢિપ્રયોગનો ટોપિક આવ્યો છે, તો એ સારી રીતે જોઈ લઈએ કે રૂઢિપ્રયોગ કોને કહેવાય. પ્રથમ તો આપણે વ્યાખ્યા સમજવી જરૂરી છે. બા દોસ્તો, આપણે જાણીએ છીએ કે કોઈ શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત રૂઢ થઈ ગયો હોય તેને રૂઢિપ્રયોગ કહે છે. તો મિત્રો, આ વ્યાખ્યા તમારે ખાસ પાકી કરવાની છે કે રૂઢિપ્રયોગ કોને કહેવાય છે. કોઈ શબ્દ સમૂહ એટલે કે શબ્દોનો સમૂહ તેના દેખીતા અર્થને બદલે, એટલે કે જે આપણને લખેલું દેખાય છે એનો જે અર્થ હોય એને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં એટલે કે એનો અંદરનો જે મૂળ અર્થ રહેલો છે, જે એનું લક્ષણ બતાવી રહ્યો છે, જેનો મૂળ અર્થ શું કહેવા માંગે છે, એ લાક્ષણિક અર્થમાં પ્રચલિત એટલે કે ફેમસ થઈ ગયો હોય, પ્રચલિત રૂઢ થઈ ગયો હોય, એટલે કે બધા એને એ જ અર્થથી ઓળખતા હોય, રૂઢિ પરંપરાથી એ જ અર્થથી એને ઓળખતા હોય, રૂઢ થઈ ગયો હોય, તેને રૂઢિપ્રયોગ કહે છે. કોઈ શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત કે રૂઢ થઈ ગયો હોય તેને રૂઢિપ્રયોગ કહે છે. અહીં તમને એક્ઝામ્પલ આપ્યું છે. દાખલા તરીકે, પેટનો ખાડો પૂરવો. તો એનું શું કીધું છે? જીવન નિર્વાહ ચલાવવો. તો મિત્રો, આપને અહીં શું દેખાય છે કે પેટનો ખાડો પૂરવો. તો શું એનો અર્થ ઈ થાય છે કે પેટનો ખાડો પૂરવો? નહીં. એનો સાચો અર્થ, જેનો લાક્ષણિક અર્થ, મૂળ અર્થ રૂઢિપ્રયોગની અંદર છુપાયેલો છે. શું છે એનો સાચો અર્થ? કે જીવન નિર્વાહ ચલાવવો. તો પેટનો ખાડો પૂરવો એનો સાચો અર્થ થશે જીવન નિર્વાહ ચલાવવો. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકમાં વપરાયેલ રૂઢિપ્રયોગ, તેના અર્થ અને વાક્યમાં પ્રયોગ આપેલ છે તેનો અભ્યાસ કરો. તો મિત્રો, આપણે દ્વિતીય સત્રમાં જે ટેક્સ્ટબુકમાં જે રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય આપ્યા છે તેનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. શું શું છે રૂઢિપ્રયોગ છે, તેનો અર્થ છે અને વાક્યમાં પ્રયોગ કરેલો છે. આપણે એક પછી એક ઉદાહરણ જોઈશું અને શીખીશું કે આમાં શું કહેવા માંગે છે. તો પ્રથમ જોઈએ, ટાપ ઉતારવી. તો એનો અર્થ શું થશે? ફોજ ઉતારવી. એનું વાક્યમાં પ્રયોગ કરીએ તો મનનને ત્યાં લેણદારની ટાપ ઉતરી હતી. મિત્રો, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઘણા વિદ્યાર્થીઓ આ બાબતમાં ભૂલ કરતા હોય છે કે એનો અર્થ છે એ વાક્યમાં લખી નાખતા હોય છે, પણ અર્થને વાક્યમાં લખવાનો નથી. શું લખવાનું છે? તમને જે પ્રશ્ન પૂછ્યો હોય કે ટાપ ઉતારવી, એ જ તમારે અહીં વાક્યમાં લખવાનું છે. અહીંયા જે છે એ જ તમારે વાક્યમાં લખવાનું છે. અર્થને વાક્યમાં લખવાનું નથી. ટાપ ઉતારવી, તો ફોજ ઉતારવી એનો અર્થ છે. જ્યારે તમે વાક્યમાં પ્રયોગ કરો ત્યારે તમને જે પ્રશ્ન પૂછ્યો હોય એ જ તમારે વાક્યની અંદર વાક્ય બનાવીને એની અંદર લખવાનો હોય છે. અહીં ટાપ ઉતારવી એ પ્રશ્ન છે, ફોજ ઉતારવી એનો અર્થ છે, અને આપણે વાક્ય બનાવીએ છીએ કે મગનને ત્યાં લેણદારની. તો એ વાક્યની અંદર શું લખવાનું? પ્રશ્ન લખવાનું. ટાપ ઉતરી હતી, ફોજ ઉતારવી એ નહીં લખવાનું, એનો અર્થ થઈ ગયો. વાક્યની અંદર હંમેશા પ્રશ્ન જે પૂછ્યો હોય એ જ લખવાનો રહેશે. મગનને ત્યાં લેણદારની ટાપ ઉતરી હતી. એવી જ રીતે મિત્રો, અહીં બીજું, મશ વળી જવી એટલે કે લાચાર બની જવું. મશ વળી જવું એટલે લાચાર બની જવું, એનો
અર્થ થયો. મશ વળી જવી એ પ્રશ્ન છે, લાચાર બની જવું એનો અર્થ છે. અને જ્યારે આપણે વાક્યમાં પ્રયોગ કરીએ છીએ ત્યારે કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો છો, જેમ કે યુવાન મરાઠાના મોં ઉપર, તો પછી શું લખવાનું રહેશે? અહીં જે આપણને પ્રશ્ન પૂછ્યો છે મશ વળી જવી, એ જ અહીં તમારે વાક્યમાં લખવાનું રહેશે કે યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ત્યારબાદ ત્રીજો, મિજાજ તરડાવો, એ પ્રશ્ન છે. એનો અર્થ શું છે? અભિમાન થવું, અહંકાર આવવો. મિજાજ તરડાવો એટલે અભિમાન થવું, અહંકાર આવવો એનો અર્થ થયો. હવે આપણે કોઈ પણ ઉદાહરણ લઈ આપીએ, એનો વાક્યમાં પ્રયોગ કરીએ તો શેઠનો, પછી શું લખવાનું છે? અહીં જે પ્રશ્નમાં આપ્યું છે એ જ અહીં વાક્યમાં તમારે લખવાનું કે શેઠનો મિજાજ તરડાયો. પછી શેઠ કંઈક બોલે છે, એ આપણે ઉદાહરણ તરીકે લખી શકાય. અહીં ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે આવ્યો મોટો કેટલાનું લેણું. શેઠ એને પૂછે છે આવ્યો મોટો કેટલાનું લેણું, એમ ઉદાહરણ તરીકે તમે લખી શકો. ત્યારબાદ ચોથો રૂઢિપ્રયોગ, ફાટી આંખે જોઈ રહેવું. તેનો અર્થ શું થશે? આંખનું મટકું માર્યા વગર જોઈ રહેવું. ફાટી આંખે એટલે કે એકદમ ખુલ્લી આંખો એ રીતે જોઈ રહેવું, આંખનું મટકું નહીં મારવાનું, એટલે કે પાપણ પટકાવે નહીં તેવું. તેનો અર્થ થશે આંખનું મટકું માર્યા વગર જોઈ રહેવું. તો આપણે કોઈ પણ ઉદાહરણ લઈને એનો વાક્યમાં પ્રયોગ કરીએ તો યુવાન મરાઠા રાઘોબા, રાઘોબાનો પાઠ આપણે ભણી ગયા. યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. તો મિત્રો અહીં પ્રશ્નમાં તમને જે આપ્યું છે કે ફાટી આંખે જોઈ રહેવું, એ જ તમારે વાક્યમાં આવશે ફાટી આંખે. તો યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. ત્યારબાદ પાંચમો, ગળથોલિયા ખાઈ જવા. તો એનો અર્થ શું થશે? પસાર થઈ જવું. એક્ઝામ્પલ લઈને આપણે વાક્ય પ્રયોગ કરીએ કે વાલા કેસરિયાની વાત ઉપર દોઢ દાયકો ગળથોલિયા ખાઈ ગયો, એટલે કે દોઢ દાયકો પસાર થઈ ગયો એવો એનો મિનિંગ છે. પરંતુ જ્યારે તમે વાક્યમાં પ્રયોગ કરો ત્યારે તમને જે પ્રશ્ન પૂછ્યો હોય એ જ તમારે વાક્યમાં લખવાનો રહેશે. વાલા કેસરીની વાત ઉપર દોઢ દાયકો ગળથોલિયા ખાઈ ગયો, એટલે કે પસાર થઈ ગયો. ત્યારબાદ છઠ્ઠું, આંખ કરડી થવી, ગુસ્સે થવું. ગુસ્સાથી આંખ લાલ થવી. આંખ કરડી થવી એટલે ગુસ્સે થવું, ગુસ્સાથી આંખ લાલ થવી. એનું વાક્ય લઈએ તો કેસરિયાને જોતાં જ સિપાહીની આંખ કરડી થઈ. અહીં જે પ્રશ્નમાં છે એ જ નીચે વાક્યમાં આપ્યું છે, એ રીતે જ તમારે કરવાનું રહેશે. કેસરિયાને જોતાં જ સિપાહીની આંખ કરડી થઈ. સાતમું, પડ્યો બોલ ઝીલવો, કહ્યું થવું, આજ્ઞાનું પાલન થવું. વાક્ય જોઈએ તો અહીં પ્રધાનજીનું ઉદાહરણ લીધું છે. પ્રધાનજી રાજાનો પડ્યો બોલ ઝીલે છે. પડ્યો બોલ ઝીલવો, કહ્યું થવું, આજ્ઞાનું પાલન થવું. તો પ્રધાનજી રાજાનો પડ્યો બોલ ઝીલે છે એનું વાક્ય થશે. ત્યાર પછીનું આઠમું, માથે ચારેય હાથ ધોવા, એટલે કે રહેમ દ્રષ્ટિ હોવી. વાક્ય છે કેસરિયાના માથે વડોદરા રાજના ચારેય હાથ છે.
માથે ચારેય હાથ ધોવા એનો અર્થ છે રહેમ દ્રષ્ટિ હોવી. તો ઉદાહરણ તમે કેસરિયાનું જ લીધું છે. કેસરિયાના માથે વડોદરા રાજના ચારેય હાથ છે. અહીં તમને જે પ્રશ્નમાં પૂછ્યું છે ચારેય હાથ, એ જ અહીં વાક્યમાં છે, ચારેય હાથ છે. ત્યારબાદ 9મું, ઉડીને આંખે વળગવું, જોતાની સાથે જ ગમી જવું. એનો અર્થ થયો વાક્યમાં જોઈએ તો ગાંધીજીની પ્રતિમા ઉડીને આંખે વળગે એવી છે. ગાંધીજીની પ્રતિમા છે ઉડીને આંખે વળગે એવી છે, એટલે જોતાની સાથે જ ગમી જાય એવી છે. તો અહીં તમને જે પ્રશ્નમાં આપ્યું છે એ જ વાક્યમાં લખવાનું રહેશે, એ ખાસ યાદ રાખજો. બધા તો અર્થ વાક્યની અંદર લખી નાખે છે. ત્યારબાદ 10મું, મીટ માંડવી, નજર કરવી. શિક્ષકે બધા બાળકો પર મીટ માંડીને જોયું, એટલે કે શિક્ષકે બધા બાળકો ઉપર નજર કરી. તો અહીંયા આપણો પ્રશ્ન છે મીટ માંડવી, તે જ વાક્યમાં આપ્યું છે મીટ માંડી. અહીં તમે મિત્રો વાક્યમાં તમે તમારી રીતે કોઈ પણ એક્ઝામ્પલ ઉદાહરણ લઈ શકો છો, પણ પ્રશ્નમાં જે પૂછ્યું છે એ જ તમારે વાક્યમાં લખવાનું રહેશે. જો તમે અર્થ વાક્યમાં લખી નાખશો તો તમારો રૂઢિપ્રયોગ ખોટો પડશે. એટલે મિત્રો એ વસ્તુ ખાસ યાદ રાખજો. આજના હોમવર્કમાં તમારે રૂઢિપ્રયોગની વ્યાખ્યા, પછી દાખલા તરીકે તમને જે મેં શીખવાડ્યું છે પેટનો ખાડો પૂરવો તો જીવન નિર્વાહ ચલાવવો, એ અને 1 થી 10 રૂઢિપ્રયોગો એક વખત લખવાના છે, વાંચવાના છે, સમજવાના છે અને પાકા કરવાના છે. વ્યાખ્યા ખાસ કરજો મિત્રો. વ્યાખ્યા અને રૂઢિપ્રયોગનું ઉદાહરણ અને 10 રૂઢિપ્રયોગો એક વખત વાંચજો, સમજજો, એક વખત લખીને પાકા કરવાના